વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઢાકવડ અને તમસડી ગામે વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનની કામગીરી કરવામાં આવતી હોય તે બંધ કરવા બાબતે જો જમીન સરકારી है वो जमीन हमारी है ના સૂત્ર સાથે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હારદોરા કરીને ધરમપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। તામસડી ગામે કુલ 366 જેટલી દાવા અરજી કરવામાં આવી, તેમાંથી મંજૂર થયેલ દાવા 273 સામે 366 જેટલી રિવિઝન અરજીઓ કરવામાં આવી અને 93 દાવા અરજીઓની કાર્યવાહી હજુ ચાલુ પ્રક્રિયામાં છે। છતાં પ્લાન્ટેશન કરતા એનો વિરોધ કરવામાં આવ્યો। વન અધિકાર કાયદો 2006ની કાર્યવાહી અંગે 2013માં ગુજરાત નામદાર હાઈકોર્ટ ચુકાદો આપ્યો કે જ્યાં સુધી વન અધિકાર કાયદો 2006 મુજબ દાવા અરજીઓનો સંપૂર્ણપણે નિકાલ ન થાય ત્યાં સુધી વન ગુજરાત નામદાર હાઈકોર્ટ વર્ષ 2011માં આપેલ મનાઈ હુકમ ચાલુ રહે છે। જ્યાં સુધી દાવાઓનો સંપૂર્ણ નિકાલ ન થાય ત્યાં સુધી વન વિભાગ દાવાવાળી જમીનમાં પ્લાન્ટેશન કે અન્ય કામગીરી કરશે નહીં અને સંવિધાનની 5મી અનુસૂચિત હેઠળ આદિવાસી વિસ્તારમાં અમલવારી બાબતે ગ્રામસભામાં ઠરાવ કર્યો, જે બાબતની મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી હતી। મનોજ દળવી, દિવ્યાંગ ન્યૂઝ, વલસાડ।